હોળી માતના દર્શન કરવા આવી ગયા. અમારે ત્યાં દરેક જાતના પાપડ મળશે. આવો આવો આવો. જોવો ના પૈસા નથી. જવાનું અવાજના બંગલે જવાનું હે ભાઈ, કારણ કે વ્યૂ આવતા નથી, વ્યૂ બહુ ઓછા આવે. હેલો એવરીવન, આના બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. અને આજે ભાઈ હવાના બોરમાં મસ્ત મજાના ઉઠી ગયા હે. આજે હે હોળી, હોળી 2026. જયદેવભાઈ અહીંયા જ આવી ગયો આજે. મેં કહ્યું જયદેવ મોડું થઈ ગયું હતું રાતને, મેં હાલ ના હોય ઘરે જ, હાલ ને ઘરે હોઈ જાય. જોઈએ અત્યારે અંદર રૂમમાં હું તો તૈયાર થઈ ગયો હું, કારણ કે ઓફિસે જવાનું. હા, હોળી છે તો રજા નથી ને, એક રજા આવતી હતી એ કપાઈ ગઈ. વીક ઓફમાં આવી ગઈ હોળી ગ્રહણને લીધે. ને કાલની જો શોપિંગ દેખાડું. જયદેવે પેન્ટ લીધું હે મસ્તનું, જયદેવનું પેન્ટ. એના પેન્ટ જ ગમ્યું એક, બાકી એના મેળ ના આવ્યો ના લીધું ને. મેં પેન્ટ નથી લીધું, મેં શર્ટ ને ટી શર્ટ લીધા. એક યેલોની ઈચ્છા હતી કેટલા દિવસથી, અમે કીધું લઈ લઈએ. એક યેલો ટી શર્ટ લીધું ને એક બ્લેક મસ્ત. ભાઈ ઝાકળ તો જો સામેની બિલ્ડિંગ પણ નથી દેખાતી. અમારી સોસાયટીની સામેની બિલ્ડિંગ તો દેખાય છે, બાકી જો આમ ઓલી બિલ્ડિંગ તમને ઝાંખી દેખાતી છે. વાગ્યા છે અત્યારે 8 વાગ્યા છે. 8માં જે વાર છે, 8:30 વાગ્યા છે ને એટલી ઝાકળ છે અત્યારે. હાલો હવે આપણે તો રેડી થઈ જઈએ. ટિફિન બિફિન ને રેડી છે. મમ્મી પ્રસ્થાન કરીએ હવે ઓફિસ સાઈડ. ફેસ્ટિવલ કે હોય ને એવી રીતના જવું પડે ને, થોડું બહુ ઓલું થાય. વહેલું ઉઠવાનું, એને દિવસ, એની ફેસ્ટિવલ કઈ લાગે વળગે જ નહીં. હોળી છે, 12 મહિનાનો તહેવાર છે, તોય જવું પડે આપણે. જવાનું છે એમાં તો હાલ છે નહીં. ઓફિસના પાર્કિંગ એરિયામાં મૂકી ગયા હે. તે પેલા તો જા કરવાનું કોંગો, કારણ કે ભાઈ જે ઘરેથી ને ઓરાવીને નીકળ્યા હોય ને, અને અહીંયા ઓરાવીએ ને આખા વિખાઈ ગયા વાળા. ઓફિસેથી ભાઈ આવી ગયા હે, છૂટી ગયા હે. આમ ઓફિસેથી ભાઈ નીકળ્યા ને અહીંયા કઈ ખુશીનો આનંદ થાય. બરાબર, આવી ગયા કિશનભાઈ ના ક્વાર્ટર. કિશનભાઈ ઠીક કરજો. હવે જઈએ ભાઈ ઘરે જઈએ. આજે હોળી હે તો મેં દુકાને નથી જવું, ડાયરેક્ટ ઘરે જ જઈએ. હવે આંખમાં કચરો વળી ગયો હે. આંખ 10 વાર સાફાઈ કરી નહીં એમ કહ્યું, આખું ઘર જ બેઠું હતું આંખમાં. હજી નીકળતો નથી કઈ કરતો. જો બધા દર્શન કરવા જાય આખી ગેંગ. ભાઈ હોળી માતના દર્શન કરવા આવી ગયા. જો ભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા. આ મમ્મીએ બનાવી અંગુર રબડી. પાપડ જય લા ખતરનાક. ખીચીના પાપડ, ચોખાના પાપડ, પાપડ. અમારે ત્યાં દરેક જાતના પાપડ મળશે. આવો આવો આવો. જોવો ના પૈસા નથી. એકવાર આવશો, બીજી વાર મુલાકાત લેશો. પાપડ કિશનભાઈના પ્રખ્યાત પાપડ છેલ્લા 14 વર્ષોથી જીના. આજના મેનુમાં જો ભાઈ અંગુર રબડી હોમમેડ હે ને. હા, ઘરે બનાવી ને. આ બહારથી લઈ આવીને દઈ દે ને, કોઈ તાર નામ ના જડાય ને. કઈ ને કેતો ઘર જેવો સ્વાદ આવે કે નહીં કઈ. મસ્ત સૂકી ભાજી કામી લસણની, પૂરી વાપડ. ચાલો ભાઈ મસ્ત મજાના જમી લીધો. હવે ભાઈ જમી લીધું હે, હવે પ્રસ્થાન કરીએ હે. કઈ બાજુ કિશન? ભાઈ નીચે ઉતરે. હવે જવાનું અવાજના બંગલે જવાનું હે ભાઈ, કારણ કે વ્યૂ આવતા નથી, વ્યૂ બહુ ઓછા આવે. કિશને કીધું કે અવાજના બંગલે લઈ લ્યો. મેં હા, એક સબસ્ક્રાઇબરની રિક્વાયરમેન્ટ હતી, હું જોઉં તું એને.
આઈ રહ્યું ભૂત ये देखिए ભાઈ ઇસ્કોન મંદિરે આવી ગયા હે પૂરું ઇસ્કોન મંદિર ના ઇસ્કોન મંદિરની હોડી કિશનભાઈ ફોટા વાળા કિસલા આવ્યા ફોટા હા ના કહી દે ભાઈ અહીંયા સ્ટોરી રાખે જો ગણી એવી પબ્લિક છે કંઈ વધારે પબ્લિક હે નહીં હોળીના દર્શન કરીને ભાઈ ઘરે પૂગી ગયા હવે વાગ્યા અત્યારે જોઈ શકો કેટલા 12 વાગી ગયા હે મસ્ત મજાના હવે હુઈ જવાય બરાબર ને કિશન જોઈએ હવે કાલ તો ધૂળ રહેતી હે નહીં કાલ ઓરું હે ને ગ્રહણ હા ધોકો કાલે ધોકો એટલે રજા ઓફિસે હે નહીં કાલે હતો એવો જ દિવસ છે પરમદી ધૂણેથી હે તો પરમદી એન્જોય કરું રમવું ને ક્યાં જાઉં રમવા નિંદરમાં લાગે ભૂરો કઈ બોલતો નથી રેસકોર્સ બરાબર નિંદર આવે ના પિન્ટુ ક્યાંથી આવે એ તો બરોડા ગયો ને પિન્ટુ બ્લોગમાં તમને મજા આવી તો પ્લીઝ મારા વાલેડાઓ બ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી જ નાખજો તમને કિશનના હમ હે ને